हेलो गाइस, वेलकम टू माय और आप लोग बहुत ही दिनों से इधर वेट कर रहे थे, वो पल आ चुका है। आगे वापस की दुनिया में और आज हम विजिट करने जा रहे हैं वृद्धाश्रम में। क्या नाम है वृद्धाश्रम का? हाँ, और यहाँ पे देख लेते हो ऋतुराज भाई आ रहे हैं, ये सब डॉक्टर लोग जा रहे हैं। ये मेन डॉक्टर है हमारे ऑर्थोपेडिक। ये गायनेकोलॉजिस्ट है हमारे। ये स्पेशल ये एमडी इन गायनेकोलॉजिस्ट। इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? और आप देख सकते हो कैमरा कैसे बदला कैसे बोल कैमरा कैसे बदला से चालू वीडियो बदले कैमरा बंद करो। देखो जा रहे हैं सभी लोग, यहाँ पे पीएसएम की विजिट है, तो जा रहे हैं सब निराधार आश्रम में, वृद्धाश्रम में। आप लोग ऐसे ही जुड़े रहिए और हमें फॉलो सपोर्ट करते रहे। हम आपके लिए न्यू ब्लॉग्स ले आएंगे। गाइस लाइक शेयर सब्सक्राइब दबाओ, डिलीट मार दिया है। और यहाँ देख सकते हो आप ये डॉक्टर पोपटपुरा का डॉक्टर हर्षिल लोकवाना। हाय गाइस, हम यहाँ बूढ़े लोगों का सारवार करने आए हैं और उनको कुछ कमी नहीं पड़नी चाहिए। और दरवाजा से શું બોલે છે મિત્ર? ચેકલા કોઈ બાજ ન બને। अलग अलग रूम मारेगा डॉक्टर इमरजेंसी हो तो डॉक्टर को फोन करके बोलाવીએ અને દર શનિવારે અમારે અહીંયા કેમ્પ લાગે છે 8નો મફતમાં ફ્રીમાં આ ઓપરેશન કરવું અને દર બુધવારે અમારે યોગેશભાઈ સોની કરીને આવે ડૉક્ટર એ ચેકઅપ કરે બધાને હેલ્થ ચેક કરે કોઈને કંઈ દવાની જરૂર પડે તો આપે છે બધા સારા છે। જમવાનું 2 ટાઈમ નાસ્તો આપી દે, પછી 12 વાગે જમવાનું આપી દે, ખાવા પીવામાં કોઈ પ્રોબ્લેમ નહીં। ઝાડવાનો વૃક્ષને જો બધું તમે એમ કે બેસવા ઉઠવા માટેનું હવા ઉજાસવાળું વાતાવરણ પણ છે કેવું પ્રમાણે કે આવું ન હોવું પડે। વૃદ્ધાશ્રમની તમને યાર તમારા માતા પિતાએ 15-20 વર્ષના કર્યા હોય, નાનેથી મોટા કર્યા હોય, તમે લગ્ન કર્યા હોય, સોના દીધા હોય, એવું તમે આવું કરો છેલ્લે એ કાલે તમારા છોકરા તમારા જોડે આવું કરશે। તમારા છોકરા એટલે જો તમે આજે જાગૃત થશો તો કાલે તમારા જોડે થાય। શું કેવું ભાઈ તમારું? સાચી વાત છે। વૃદ્ધાશ્રમ વિશે તમારે કઈ બે શબ્દ કહો। વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ આપણે, અને જેટલા બી લોકો જોવે છે આ તો એમને બી જરાક જે છે કેર લેવી જોઈએ, પોતાના ઘરમાં ધ્યાન રાખવું જોઈએ। બધું ક્લાસ કા સીઆર બોલતા હું કઈ સાચી વાત છે, સલાહ દઈએ કે બિલકુલ રાઈટ છે કે વૃદ્ધાશ્રમ તો હોવા જ ના જોઈએ। સર એક વ્લોગ ચાલે છે સર વૃદ્ધાશ્રમ કઈ કેવું હોય તો તમને કઈ વૃદ્ધાશ્રમ હવે યુટ્યુબ ચાલે છે અમારે અપલોડ કેવું સર લાઈટ છે અમે વૃદ્ધાશ્રમ વિશે સર 2-3 વસ્તુ હોવું જોઈએ ન હોવું જોઈએ અમે બધાને રિવ્યુ લઈએ છીએ। શું આપ્યું બીજું? બધા કે ન હોવું જોઈએ એવું કહે છે। ના જ હોવું જોઈએ ને સમાજને પછી બોલો
વૃદ્ધાશ્રમ ના હોય ને તો સમાજના લીધે બી છોકરાઓ એના મા બાપને રાખે. વૃદ્ધાશ્રમ હોય તો ઓપ્શન મળે છે કે બાપને ક્યાં મૂકી આવીએ, એટલે વૃદ્ધાશ્રમ હોવું જ ના જોઈએ. વૃદ્ધાશ્રમ ના હોય તો એ લોકો ક્યાં મૂકવા જશે? પોતાના ઘરે છે તો થોડું બી ધ્યાન રાખશે એમ, જમવા કરવાનું, સમાજની બી કે બી, તો માણસો સચવાઈ રહે. અને આજે એ લોકો જવાન છે, કાલે ઘરડા થવાના જ છે. પછી એમને એ મૂકી જાય છે તો એમને છોકરા બી એમને મૂકી જશે. ને આ એક આખો એક બર્ડન થશે સમાજ પર વૃદ્ધાશ્રમ. ને આ લોકો ટાઈમ ક્યાં પસાર કરે? ઘરના લોકો હોય તો આપણે વાતચીતમાં બી ટાઈમ પસાર થઈ જાય. સૌથી વધારે ટાઈમ ક્યાં પાસ કરો? મોટા લોકો ઘરડા હોય એ લોકો બેસીને બી કેટલો ટાઈમ પાસ થાય? ઘરમાં તો શું પોતરા નવાસા હોય, પોતરા હોય, કંઈક ને કંઈક કામમાં હોય તો ટાઈમ પાસ થઈ જાય. હવે આ લોકો આખો દિવસ બેસી રહે તો કેવી રીતે જિંદગી પસાર? નક્કી તો છે નહીં કે 60 વર્ષે એક્સપાયરી ડેટ આવશે કે 65 વર્ષે. હવે અહીં એક કાકા છે 85 વર્ષના છે એવું લાગે છે. વિચારી લો એમની સવારને સાંજ. એટલે સમાજના આનો પરિબળો બહુ ખરાબ છે આગળ, અને આ તો હોવું જ ના જોઈએ. અને બને એટલું સસ્ટેન બી ના રાખવું જોઈએ. બને એટલા જલ્દી બંધ થઈ જાય એવું વિચારવું જોઈએ. બંને અડધો કલાક કોમન જે આપો છો ને એટલે છોકરાઓને વડીલને છોકરા મળીને એક કરો બોન્ડ મળ્યા રહે. છોકરી નથી જોયા. હસબન્ડ વાઈફ બીમાર હોય તો રિક્ષાવાળા આવે બોલાવવાનો. આપણે જઈએ ને 500 નોટ આપે તેમાં દવા મોકલાવી દીધી. ની ડિપ્રેશન બંનેના થઈ ગયા છે, બંને ડાયાબિટીસ છે, હાઇપરથાઇરોઇડિઝમ છે. ઊભું બી નહીં થવાતું હમણાં બેન. બંને જ્યાં બેસી રહે છે ખુરશી પર આખો દિવસ. ઘરમાં બધું ચોખ્ખું છે, કામ મળ્યો બે છે, એક કચરાને એક ટપકું બી ના પડ્યો, કોઈ બી વસ્તુ ના એટલું ચોખ્ખું રાખે. પણ માણસ વગર શું કરવાનું? રિક્ષાવાળો સાચવે છે, આજુબાજુવાળા કામ મળ્યું બધું સાચવે છે, સંબંધીઓ સાચવે છે, પણ છોકરા છોકરી છે બધા ત્યાં બંધ છે. બીજા એક અંકલ હતા, એના 2 છોકરા આફ્રિકા હતા, મારા સંબંધી હતા, આફ્રિકા હતા, અને હસબન્ડ વાઈફ અહીં સરકારી નોકરી કાકાની. આટલું મકાન હશે, આટલું આપણે જે ઊભા છે ને એટલું મોટું મકાન છે. બંને કોરોનામાં એક્સપાયર થઈ ગયા. આફ્રિકા જે છોકરા, એક છોકરી આફ્રિકા છે. પણ એ છોકરા છેલ્લા જ્યારે કાકા રિટાયર થયા ને ત્યારથી મેં. તો મિત્રો જો જઈ રહ્યા છીએ વિઝિટ હતી, વિઝિટ પતી ગઈ તો નીકળીએ છીએ. બસ અમે એક જ વસ્તુ શીખ્યા છે કે તમે તમારા મા બાપોને મા બાપની નિરંતર સેવા કરો. તમને નાનીથી લઈને મોટા કર્યા હોય તો તમે થેન્ક યુ. જો લાલા ગુલાબ દે. નાનેથી તમને મોટા કર્યા હોય તો તમે પછી એનું સંભાળ રાખો. લાઈક શેર સબસ્ક્રાઇબ. અને આવા શું કે બને કે લઈ આવા બહુ ખોલે ને વૃદ્ધાશ્રમ. બોલ તું બે શબ્દ તો બોલ. બે શબ્દ તો બોલ. પરાગરાજર નાખી દઉં થોડી તો. તું જોઈએ. કુણાલ જોઈએ. અમારો કુણાલ છે. કુણાલ બે શબ્દ આ વૃદ્ધાશ્રમ વિશે ભાઈ. વૃદ્ધાશ્રમ વિશે આપણે વિઝિટ આવી પીએસએમ માટે. તમે શું પહેલી વાર વિઝિટ લીધું તમે? પીએસએમ સબ્જેક્ટમાં જે વિઝિટ ઘણું બધું જાણવા મળ્યું. હા શું એટલે શું ન કરું? વાતો જાણવા મળી. પછી અહીંયા હું કે એક 85 વર્ષના દાદા છે, એમની કન્ડિશન માંડ ચાલી શકે છે કન્ડિશન. વિચારી શકો છો કે એવી કન્ડિશનમાં કરવા મૂકી જાય છે. ક્યારે વૃદ્ધાશ્રમમાં મોકલીશ નહીં. હું મારા માતા પિતાનું ધ્યાન રાખીશ. દિલથી ધ્યાન રાખીશ આખી જિંદગી. शाबाश बेटा. માતા પિતાને ધ્યાન આપીશ. नेक्स्ट वीडियो के लिए इंतजार करना. नेक्स्ट वीडियो के लिए हम कहाँ जाने वाले हैं? हम मेंटल हॉस्पिटल. मेंटल में नेक्स्ट आप कहोगे तो मेंटल हॉस्पिटल में जाएंगे. ऐसे गाइस तो मेंटल बनेंगे. जो के लाइक नहीं करो तो ચાલશે, કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ બને એટલો શેર કરો જેથી બીજાને શું કે ખબર પડે, બીજાને અવેરનેસ